આજે આપણે અહીંયા બનાવવાના છીએ બોમ્બે ગ્રીલ સેન્ડવિચ। તો કોની ફેવરેટ છે પહેલાં તો એ જ વસ્તુ તમારે મને કહેવાની છે। બોમ્બે ગ્રીલ સેન્ડવિચ કોની ફેવરેટ છે? બોમ્બે ગ્રીલ સેન્ડવિચમાં તમે કઈ વસ્તુ નાખો છો, શું વસ્તુ એડ કરો છો? હું તો મારી બોમ્બે ગ્રીલ સેન્ડવિચ છે એમાં ઘણી બધી વસ્તુ નાખું છું અને આજે જો કે ઘણી બધી વસ્તુ નથી મારી પાસે, એટલે ઘણી બધી વસ્તુ મેં એડ નથી કરી, પણ તમે આમાં જેટલું જોઈએ એટલું વેજીટેબલ્સ નાખી શકો છો। મોર વેજીટેબલ્સ, લેસ કાર્બ, મોર પ્રોટીન। તો બસ આપણે એ જ એક રેશિયો રાખવાનો છે, મોર પ્રોટીન, મોર વેજીટેબલ્સ અને લેસ કાર્બ। મારી બોમ્બે ગ્રીલ સેન્ડવિચમાં મેં મારો બટેટાનો મસાલો રેડી કરી નાખ્યો છે, સાથે કરી છે મારી ચટણી રેડી। અને ચટણી જ્યારે અહીંયા યુકેમાં તો ધાણા આવે ફ્રેશ ત્યારે અમે લોકો બનાવીને ચટણી થોડીક ફ્રોઝન કરી નાખી આવી રીતના નાની ડબ્બીમાં। જ્યારે પણ કાઢવી હોય ચટણી તો એકાદી કલાક પહેલાં કાઢી લેવાની અને પછી આવી રીતના ડીફ્રોઝ કરી લેવાની। ચટણી ડીફ્રોઝ થઈ જાય એટલે બસ એમાં થોડુંક પાણી એડ કરીને થોડુંક મિક્સ કરીને રેડી થઈ જાય છે। તમારે કન્સિસ્ટન્સી કેવી જોઈએ, ઘાટી પાતળી, એ તમારા ઉપર। પછી મેં એકચ્યુઅલી છોકરાઓ માટે ખાલી બોમ્બે ગ્રીલ સેન્ડવિચ કરીશ તો એ લોકોને પ્રોટીનનું ઇન્ટેક ના થાત, તો મેં છોકરાઓને નાખી દીધું એમાં થોડુંક પનીર, કારણ કે પનીર ઇઝ અ ગુડ અમાઉન્ટ ઓફ પ્રોટીન આપણે વેજીટેરિયન લોકો માટે। તો સાથે વેજીટેબલ્સ પણ નાખ્યા છે, તમે જે પણ જોઈએ વેજીટેબલ સાથે નાખી શકો છો। અને તમારે જો માર્જિન કે તમે બહુ ડાયટિંગ કરતા હોય તો તમે માર્જિનનો ઉપયોગ ના કરતા। બહુ ટાઈમ પછી મેં આજે બોમ્બે ગ્રીલ સેન્ડવિચ બનાવી છે, એટલી સરસ લાગી। એમાં બટેટાનો મસાલો જે પણ તમારે નાખવો હોય નાખી શકો છો। મેં ઘણી બધી વસ્તુ એમાં એડ કરી હતી, તમે પણ નાખી શકો છો। ગ્રીન ચટણી, બટર અને સાથે ચિપ્સ સાથે અંદર તમે સ્વીટ કોર્ન પણ નાખી શકો છો અને સાથે તમે ડ્રિંક સાથે અને સોફ્ટ ડ્રિંક સાથે પી શકો છો, ખાઈ શકો છો। અને બસ તમને બોમ્બે ગ્રીલ સેન્ડવિચ કેવી રીતના બનાવો છો કમેન્ટમાં લખવાનું ના ભૂલતા।